हेलो फ्रेंड, चैप्टर नंबर 5 संकर संख्याओं એની અંદર આપણે સ્વાધ્યાય 5 ચાલુ કરેલું એટલે જેટલા ટોપિક બની ગયા આપણે એક ટોપિક બાકી છે એના રિલેટેડ આપણે એના ક્વેશ્ચન ચાલુ કરેલા છે. આગળના લેક્ચરમાં પણ તમે એ જોયા હશે, બરાબર. એમાં આગળ વધીએ આપણે. ખાલી એક સ્વરૂપ બાકી છે, ધ્રુવીય સ્વરૂપ જે ત્રિકોણમિતિ ચાલ્યા પછી આવશે. ઓકે, જો આપણને આગળ લઈએ કે જો આપણને આટલી માહિતી આપી છે x - iy = વર્ગમૂળની અંદર a ib c id. ક્લિયર? આટલી માહિતી આપણને આપેલી. સાબિત કરવાનું તમે જોઈએ એટલે i કાઢ નાખ્યા. તમને ખબર છે એક પદ એવું છે સંકર સંખ્યાની અંદર તેમાં i નીકળી જાય. યાદ છે ને? સંકર સંખ્યા છે = a + ib હોય કે માઈનસ હોય. જો હું માનાંક લઈ લઉં તો તમને ખ્યાલ છે સૂત્ર શું છે? a વર્ગ અને b વર્ગ. બરાબર, આપણે આનો ઉપયોગ કરીશું, કામ સરળ થઈ જાય. કમ્પેરિઝન મેથડથી પણ ગણી શકાય, પણ પર્ટિક્યુલર આ ક્વેશ્ચન માટે આ મેથડ તમને વધારે ઈઝી પડશે. થોડું અલગ અલગ મેથડો પણ શીખતા રહેવાનું. બરાબર, તમે જો ત્યારે તો વર્ગમૂળને દૂર કરી દીધા. વર્ગમૂળને દૂર કરીએ તો બંને બાજુ વર્ગ લેતા, બંને બાજુ વર્ગ લઈશું. x - iy એનો વર્ગ તો વર્ગમૂળ જતા રહે a ib c id. ક્લિયર? પૂરું થઈ ગયું. હવે બંને બાજુ માનાંક લેતા, બંને બાજુ માનાંક લેતા તો બંને બાજુ માનાંક, તો માનાંકની અંદર x iy અને આ વર્ગને બહાર મૂકી દો. એ પ્રમાણે માનાંકની અંદર a ib c id. ક્લિયર? બંને બાજુ લીધા માનાંક. હવે આ માનાંકને આપણે અલગ કરી દઈશું. બરાબર, x iy વર્ગ = એ માનાંકને અલગ કરી દઈએ તો માનાંકની અંદર a ib c id. ખ્યાલ છે ને? તો માનાંકના મેં તમને ગુણધર્મો લખાવ્યા છે. માનાંકના આપણે ગુણધર્મો આગળ આવી ગયા. તો માનાંકના ગુણધર્મોની અંદર આવું એક પદ યાદ કરો કે ભાઈ z1 z2 હોય તો પહેલા ભાગાકાર કર્યા પછી માનાંક કરો, અથવા તો બંનેના માનાંક અલગ અલગ કરી નાખો, ઉપર અને નીચે, અને પછી એનો ભાગાકાર કરો. તો આન્સરમાં કોઈ ફેરફાર ના થાય. તો આપણે આ નિયમને એપ્લાય કરી દીધો. હવે માનાંક એટલે તમને ખબર જ છે. ખબર ને માનાંક એટલે? તો ભાઈ માનાંક z હોય તો વર્ગમૂળની અંદર x² + b². આ તમે જાણો છો તે નિયમ આપણે લગાવી દઈએ અહીંયા આગળ. કારણ કે કરીને જો અહીંયા આગળ તો આ વર્ગમૂળની અંદર x² y² અને ઉપર વર્ગ વધ્યો છે. બરાબર, તે પ્રમાણે આના વર્ગમૂળની અંદર a² + b². એવું ને એવું નીચે તમે જો વર્ગમૂળની અંદર c² અને d² આવી જતા. વચ્ચે હંમેશા પ્લસ આવે. માનાંકનો તો માનાંક શું છે યાદ કરો. શું કીધું માનાંક માટે મેં તમને? માનાંક એ એક માપ છે. કેવું માપ છે? અંતરનું માપ. આગળની આકૃતિની અંદર બિંદુને તમે એમ સંદર્ભમાં મૂકો, ઉગમ બિંદુથી એનું અંતર, અને આપણે શું કહીએ છીએ? માનાંક કહીએ છીએ. ઓકે, ચલો હવે અહીંયા કાઢતા વર્ગમૂળના વર્ગ જતા એટલે x² અને y² આ અહીંયા વર્ગમૂળ એમના a² b² વર્ગમૂળની અંદર c² અને d². ક્લિયર? તમે જો આન્સર જે લાવવાની એની અંદર વર્ગમૂળ નથી તો ફરી શું લઈશું? વર્ગમૂળ કરવા માટે બંને બાજુ વર્ગ લેતા. તો બંને બાજુ વર્ગ લેશો તો ડાયરેક્ટ આન્સર મળી ગયો x² y² નો હોલ સ્ક્વેર
ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે વર્ગ લઈશું તો ઓટોમેટિક a સ્ક્વેર b સ્ક્વેર અને c સ્ક્વેર અને d સ્ક્વેર આપણે જે આન્સર આવવાનો એ સાબિત થાય છે. ક્લિયર? બરાબર. સિમ્પલ ક્વેશ્ચન છે, આરામથી તમે કરી શકો એ પ્રકારનો છે. ઓકે, જો એના પછીનો જે ક્વેશ્ચન નંબર 5 છે એ આપણા માટે ધ્રુવીય સ્વરૂપવાળો છે. ધ્રુવીય સ્વરૂપ આપણે ચાલે પછી જોઈએ. એના પછી જે સમીકરણ ઉકેલો અમે તમે કદાચ આગળ નહીં નાખ્યા છતાં પણ એમાં 4 ક્વેશ્ચન છે તો 2 હું ગણી દઉં, 2 તમે જાતે પ્રયત્ન કરજો. જો અમે રકમ લખીએ તો તમને ખ્યાલ છે અને આના ઉપરથી ડાયરેક્ટ તમે a ની કિંમત 3, b ની કિંમત -4 અને c ની કિંમત 20/3 આ તમે જાણો છો. તરત જ શોધવાનો વિવેચક d ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર માઇનસ 4ac, ચલો b નો વર્ગ એટલે કે 16 માઇનસ 4 3 20/3 ને 3 કેન્સલ 80 તો -64 લેસ ધેન 0 માટે 2 ભિન્ન સંખ્યા ઉકેલ બને. તમે જાણો છો કઈ કઈ સંકર સંખ્યા ભિન્ન એટલે ભાઈ આલ્ફા બીટા સૂત્ર છે -b પ્લસ ઓર માઇનસ i યાદ છે ને, વર્ગમૂળની અંદર -d upon 2a. બસ આની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ -b, b ની કિંમત હતી -4 તો 4 માઇનસ પ્લસ 4 અહીં તો પ્લસ ઓર માઇનસ d. વર્ગમૂળની અંદર જો -64 છે અને માઇનસ પ્લસ એટલે હંમેશા માઇનસ એટલે કેન્સલ થઈ જાય અને છેદમાં 2a 2 અને a એટલે એના 3. ક્લિયર? જો તમે અહીંયા આગળ સાદુરૂપ શબ્દે બધાથી અહીંયા આગળ 16 એટલે કે ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ ઓર માઇનસ 16 4 64 એટલે 4 બહાર આવી જાય તો ડાયરેક્ટ 8 થશે. 8 જ થશે છેદમાં 6. જો એના તમે બે આમાંથી કોમન કાઢી કેન્સલ કરી શકો તો બે કોમન કાઢશો તો અહીંયા આગળ 2 પ્લસ ઓર માઇનસ i, બે કોમન કાઢશો તો અહીંયા આગળ 4 અને અહીંયા આગળ 3. તો આપણો જે ઉકેલ છે આલ્ફા બીટા 2/3 પ્લસ ઓર માઇનસ i 4/3 આ એનો જવાબ હોય છે. ક્લિયર? જો તેઓનો બીજા નંબરનો ક્વેશ્ચન એ જ રીતે કરવાનું આવડતો પણ છે છતાં હું ભણાવી દઉં. a 27b -10 c ની કિંમત 1. સૂત્ર છે આપણું વિવેચક b ઇઝ ઇક્વલ ટુ તમે જાણો છો b સ્ક્વેર માઇનસ 4ac પ્રમાણે b તો 10 નો વર્ગ 100 માઇનસ 4 27 108 લેસ ધેન 0. લેસ ધેન 0 એનો મતલબ કે બે ભિન્ન સંખ્યા એનો ઉકેલ પડે. ક્લિયર? તો સંખ્યા ઉકેલવા તરત લખી નાખવાના આલ્ફા બીટા -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર -d upon 2a. સૂત્રમાં કિંમત મૂકો. ચલો અહીંયા આગળ b ની કિંમત માઇનસ ને માઇનસ પ્લસ ઓર માઇનસ 8 એટલે +8 છેદમાં 2a એટલે કે 2 અને 27. તમે જો અહીંયા આગળ 4 દુ 8 સાદુરૂપ શબ્દે 10 પ્લસ ઓર માઇનસ 4 એટલે 2 અને 2 છેદમાં 2 બે બધાની કેન્સલ, બે કોમન કરો એટલે 5 વધશે. આ બે એના કેન્સલ થઈ જશે તો બરાબર આગળનું જે પદ આવશે તે 5 પ્લસ ઓર માઇનસ i √2 અને છેદમાં 27 તો આ એનો
ઉકેલ હોઈ શકે. ક્લિયર? બહુ સિમ્પલ છે. આ તો રિવિઝન ચાલેલું કહેવાય. જૂની વસ્તુ આપણે યાદ કરતા રહેવાનું અને એને લખતા રહેવાનું છે. ક્લિયર? હવે આગળ એના પછીનો એક જ ક્વેશ્ચન જોઈએ. તો એના પછીનો એક ક્વેશ્ચન છે 10મા નંબરનો. આપણને બે સંખ્યા આપી છે Z1 અને Z2. તો કિંમત શોધો. કંઈ નહીં કરવાનું. જો આપણને Z1 અને Z2 આપેલા છે. Z1 2 માઇનસ અને Z2 1 પ્લસ I. તો આની કઈ કિંમત મૂકવાના? જો આપણી પાસે છે Z1 ની જગ્યાએ 2 માઇનસ I પ્લસ તો પ્લસ Z2 બરાબર 1 પ્લસ I પ્લસ 1 છેદમાં Z1 એટલે ફરીથી 2 માઇનસ I માઇનસ છે એટલે ધ્યાન રાખવાનું નિશાનીઓ બદલાઈ ગઈ અને પ્લસ 1. ચલો મેં તો શું કર્યું? તો આપણને Z1 અને Z2 આપેલી હતી કિંમતો ખાલી મૂકી. શું કર્યું નથી, ખાલી કિંમતો મૂકી દીધી. ક્લિયર? હવે સાદો બાબતો આ બે એક ટોટલ થશે એટલે 4 અને I અને I વાળું પદ કેન્સલ એટલે ઉપર ખાલી 4 જ વધે. નીચેની તરફ જો 2 1 અને 1 કેન્સલ ખાલી 2 અને -2 આવે. ક્લિયર? આ એનો માનાંક. હવે માનાંક છે તો શું કામ અનુબદ્ધ કરણી લેવી? ખબર હોય અનુબદ્ધ સંખ્યા શું કામ લેવી પડે? માનાંક છે તો માનાંકનો ઉપયોગ કરી દઈશું. બરાબર? તમને ખ્યાલ છે? તો ઉપર પર માનાંક, નીચે માનાંક છૂટા કરી દો. ક્લિયર? યાદ છે ને? કારણ કે ફરીથી યાદ કરાવી દો કે Z1 Z2 બંનેનો જો માનાંક હોય તો Z1 નો પણ માનાંક આપી શકાય અને Z2 નો પણ માનાંક આપી શકાય. બધો માનાંકના ગુણધર્મનો ઉપયોગ કરી દો. સીધી કિંમત તમને ખબર છે કે વર્ગમૂળની અંદર 4 નો વર્ગ 16 છેદમાં વર્ગમૂળની અંદર 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4. ક્લિયર? પૂરું થઈ ગયું. ચાલો અહીંયા આગળ 4 એટલે આ તો 4 જ. અહીંયા આગળ 2 વખત 4 વર્ગમૂળની અંદર કાંઈ તે 8 પણ લખો તો 2 વખત 4 લખો. બરાબર? 4 નું વર્ગમૂળ શક્ય છે એટલે 4 નું વર્ગમૂળ 2 અને અહીંયા આગળ માનાંક. અહીં છેદ ઉડી જશે એટલે કે 2 વર્ગમૂળમાં 2. હવે 2 વર્ગમૂળમાં 2 તમને ખબર કે આ પદ જે છે ખબર ના પડતી લોકો માટે કઈ રીતે લખી શકાય કે ના લખી શકાય? બરાબર? તો લખી શકાય. તો એક રૂટ જતા રહે તો આન્સર આપણને મળશે √2. આ આનો સાદો આપતા આ એનો આન્સર બને છે. ક્લિયર? બરાબર? એના પછીનો ક્વેશ્ચન છે a + IB બરાબર સંખ્યાના સાબિત કરવાનું કીધું છે. ટૂંકમાં તમે જો I નથી પર એટલે શું થઈ ગયું? a ની કિંમત અને b ની કિંમત શોધીને બરાબર તમે મૂકી શકો. તો જો અહીંયા આપણને આપેલી માહિતી છે a + IB. આપણને માહિતી આપી છે x + I² અને 2x² + 1. બરાબર? હવે અહીંયા આગળ a + IB બરાબર x² સૂત્ર તમને ખબર છે પ્લસ 2ix એટલે I2x અને I² વિસ્તરણ કરી નાખ્યું. નીચે તો સંખ્યા નથી જો સંખ્યા અત્યારે દૂર કરવા માટે શું લેવું પડે આપણે? અનુબદ્ધ કરણી. ચલો આના બરાબર એટલે a + IB આના બરાબર -1 થાય તો વાસ્તવિક પદ હંમેશા જોડે -1 અને પ્લસ I2x. હવે નીચેના પર a + bx રૂપમાં લખવું હોય તો 2x² + 1 અલગ કરી દીધા 2x² + 1 આપણે શું કરી નાખ્યા. હવે તમે કમ્પેરિઝન કરશો તો તમને a અને b ની કિંમત મળી જશે. માટે a ની કિંમત x² - 1 2x² + 1
એ પ્રમાણે બીની કિંમત 2x અને 2x² + 1 ક્લિયર. હવે આપણે સાબિત કરવાનું છે એટલે હવે આપણે અહીંયા આ અવિભાજ્યનો ભાગ જવા માટે જે પણ સાબિત કરવાનું છે એની અંદર મને કીધું અવિભાજ્યનો ભાગ મેળવો લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે a² + b². હવે એના બીની કિંમત મૂકી દો. ચલો એની કિંમત એટલે અહીંયા ગાડી એની કિંમત હતી x² - 1 વર્ગ છે એટલે વર્ગ કરીશ. નીચે પણ અહીંયા ગાડી 2x² + 1 એનો ભાગ એની કિંમત મૂકી દો. એ પ્રમાણે બીનો હોય છે તો બીની કિંમત મૂકી દો. તો અહીંયા ગાડી 2x એનો વર્ગ કરી નાખો અને 2x² + 1 કિંમત મૂકી. શું આપો સાદું? જો નીચે બંને પદ સમાન છે લસા તો એક જ વખત પદ લખશું. નીચે લસા 2x² + 1 નો હોલ સ્ક્વેર. ક્લિયર. તો આનું વિસ્તરણ તમે કરશો x⁴ માઈનસ 2x² + 1 બેનો હોલ 4x નો હોલ. પૂરું. ચલો આ સાદું કરી લો. વચ્ચે 2 થઈ જશે. x⁴ પ્લસ વાળું પદ આવશે 2x² + 1 અને નીચે 2x² + 1 નો હોલ સ્ક્વેર. જો આ મારું પૂર્ણ વર્ગ છે વચ્ચે અહીંયા માઈનસ હતા એની જગ્યાએ પ્લસ થઈ ગયા તો આને રીતે લખી શકાય x² + 1 નો હોલ સ્ક્વેર છેદમાં 2x² + 1 નો હોલ સ્ક્વેર. તમે જે માપો એ આન્સર આવી ગયો આવી જાય. તો શું કરવાનું નથી એ અને બીની કિંમતો કમ્પેરિઝન કરીને લેવાની છે. લીધા પછી તમારે જે સાબિત કરવાનું પદ હતું a² અને b² એની અંદર મૂકીને ડાબી બાજુમાં સરવાળો કરો સાદુરૂપ આપો એટલે તમને જમણી બાજુ આ રીતે કિંમતો બધી મળશે. ક્લિયર. ક્વેશ્ચન નંબર 12 આપણને બે સંકર સંખ્યાઓ આપેલી છે Z1 અને Z2. ઓકે. આપણને અહીંયા બે પ્રશ્નો પૂછેલા છે. રિયલ પાર્ટ ઓફ Z1 Z2 Z1 આ છે રિયલ પાર્ટ સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ i વગરનો ભાગ અને બીજા નંબરનો ઇમેજિનરી પાર્ટ. હવે અહીંયા સૌથી પહેલા આટલી માહિતી આપણને કીધી તો આપણે અહીંયા ડાયરેક્ટ જો સૌથી પહેલા એક માટે વિચારવું એટલે કે Z1 Z2 અને નીચે Z બરાબર છે 12. હવે Z12 છે એ 1 છે કે 2 છે એ જોઈ લો જરા. Z છે એ Z1 બાર. ઓકે. અહીં લખવાનું છે Z1 બાર છે Z1. ઓકે. હવે Z1 અને Z2 એટલે Z1 ની કિંમત 2 - i -2 + i. ક્લિયર. નીચે જો Z1 બાર મતલબ કે અનુબંધ 2 ખબર પડી ને અનુબંધ પ્લસ Z1 તો Z1 એના બાર મતલબ કે અનુબંધ એટલે હંમેશા કાલ્પનિક ભાગની નિશાની બદલવાની. ક્લિયર. તો નિશાની બદલી નાખી કિંમતો મૂકી. શું આપવાનું? સાદુરૂપ આપો. ચલો અહીંયા આગળ સાદુરૂપ આપી દો તો આ પદનું ગુણાકાર ઉપર એટલે કે -4 અહીંયા આગળ પ્લસ 2i પ્લસ 2i માઇનસ અને માઇનસ i². ક્લિયર. આ ઉપરનું વિસ્તરણ કર્યું એટલે આને મૂકી દો એક કૌંસ. આપણને ખબર છે કે નીચે સંકર સંખ્યા રહેવી જોઈએ નહીં. તો નીચે સંકર સંખ્યાને દૂર કરવા માટે ફરીથી પાછું 2 + i ઉપર નીચે ગુણાકાર 2 - i અહીંયા પણ 2 - i આ બધોડે ઉપર નીચે ગુણાકાર કરવો પડે તો નીચે સંકર સંખ્યા દૂર થાય. ચલો સાદું ભાવ પહેલા અંદર જો એ ગાડી તમને યાદ છે i² એનો માઇનસ પ્લસ તો અહીંયા વચ્ચે -3 2 અને 2 અહીં થઈ જાય 4. ક્લિયર. અને આ પદ તો છે 2 - i અને આ તમને ખબર છે પહેલા પદનો વર્ગ ખરેખર માઇનસ આવે આના લીધે પ્લસ એટલે નીચેનું કામ પૂરું. ક્લિયર. ફરીથી પાછું શું પણ આનું વિસ્તરણ -6 માઇનસના પ્લસ 3i પ્લસ
8i અને -4i નો વર્ગ. ક્લિયર? વિસ્તરણ 3 તો આવડે ને, -3 દુ 6, આ માઈનસ ના માઈનસ પ્લસ 3i, પછી 4 નો વર્ગ, 4 દુ 8i અને 4 પ્લસ આ માઈનસ i સ્ક્વેર, નીચે 5. ક્લિયર? અને ચલો અને તે i સ્ક્વેર એટલે કેટલા થઈ જાય? +4 થઈ જાય. આ માઈનસ આપણી પાસે કેટલા છે? 2 છે, 8 6 છે એટલે બરાબર. આનું આગળનું સૂત્ર કોનું સૂત્ર ચાલી રહ્યું છે ભાઈ? Z1 નો ગુણાકાર Z1 ની અનુબંધ, એનું સૂત્ર ચાલી રહ્યું છે. તો -2 વચ્ચે ખાલી આ પ્લસ થઈ જાય અને અહીંયા પ્લસ 11i છેદમાં 5 પૂરું. સૂત્ર પૂરું થઈ ગયું. પ્રશ્ન શું પૂછ્યો? રિયલ પાર્ટ. તો રિયલ પાર્ટ ઓફ Z1 Z2 Z1 નો બાર બરાબર, આટલો રિયલ પાર્ટ થઈ ગયો બરાબર, -2/5 આનો આન્સર. ક્લિયર? હવે એ પ્રમાણે બીજા નંબરનું છે. જો બીજા નંબરમાં આપણને શું પૂછ્યું? આપણને ઇમેજિનરી પાર્ટ. તો બીજા નંબરનું પ્લોટ છે એના માટે સૌથી પહેલા 1/Z1 Z2 Z1 અને એના અનુબંધ છે. ક્લિયર? નીચે તો કઈ નહીં કરવાનું, ચિંતા જ નહીં કરવાની. 1 ચલો Z1 અને 2 -i. ક્લિયર? અને ફરીથી 2 પ્લસ કિંમતો મૂકાઈ ગઈ. સાથે પાકો છો આ તો તમને ખબર હોય. અને ગાડી 4 + 1 તો એટલા છે. આ તો વાસ્તવિક ભાગ થઈ ગઈ બરાબર. હવે આને મારે લખવું હોય તો માટે અહીંયા ગાડી 1/Z1 અનુબંધ બરાબર એટલા છેદમાં 5 અને i0. હવે આને ઇમેજિનરી પાર્ટમાં લખોઈએ બરાબર. ઇમેજિનરી પાર્ટ ઓફ 1/Z1 એના અનુબંધ ઇઝ ઇક્વલ શું આવશે? ચલો i સાથે જોડાયેલો જે ભાગ હોય તે શું થઈ ગયા? 0 થાય. આન્સર આવું ગમે તે પદ હોય તમે એને શોધી શકો છો. તમારી સાથે પણ આવી અલગ અલગ રકમ બનાવીને પણ તમે એને ગણી શકો છો. ઓકે, જો આના પછીનો ક્વેશ્ચન છે 14 નંબરનો. જો સરસ મજાનો ક્વેશ્ચન છે. રકમ આપણ બી આપે શું કીધું આપણને કે x - iy ગુણાકાર 3 + 5i -6 + 24i ની અનુબદ્ધ સંકર સંખ્યા. આ જે છે એ આની અનુબદ્ધ સંકર સંખ્યા છે. ક્લિયર? આ જે છે એ શું છે? આની અનુબદ્ધ સંકર સંખ્યા છે. આપણે લખી શકીએ તો આપેલ શરતને આધારે આ જે પદ છે x - iy અને 3 + આ જે છે એ અનુબદ્ધ છે અને અનુબદ્ધ છે આની -6 લઈ બદલી નાખો. આ બરાબર આ થઈ ખબડી અનુબદ્ધ છે એટલા માટે. કાં તમે આને બદલી શકો અથવા આને બદલો, ગમે તે એકને બદલો. કારણ કે વચ્ચે બરાબર નિશાની ગમે તે એક જ બાજુ બદલાય, બંને બાજુ બદલાય નહીં. ક્લિયર? ખબડી. ચલો આ પદ જે હતી એ આપેલ સંખ્યા જે હતી 6 - 24i ની અનુબદ્ધ સંકર સંખ્યા છે. અનુબદ્ધ તમે જાણો છો, ફક્ત નિશાની ક્યાં બદલવાની? કાલ્પનિક ભાગની આગળ નિશાની બદલી નાખી તો બંને બરાબર થઈ ગયા. બસ બધું સાથે ભાગ બધા. ચલો અહીંયા ગાડી 3x પ્લસ i 5x માઈનસ i 3y માઈનસ અહીંયા ગાડી i નો વર્ગ અને 5y ઇઝ ઇક્વલ ટુ -6 પ્લસ 24. પૂરું પતી ગયું. ચલો હવે તો કાલ્પનિક ભાગનો વાસ્તવિક ભાગ. ચલો માઇનસના પ્લસ થઈ જશે તો 3x પ્લસ 5y. આમાંથી i ને બહાર મૂકી દેવાનો પ્લસ i 5x 3y ઇઝ ઇક્વલ ટુ -6 અને 24i. ક્લિયર? પૂરું થઈ ગયું. હવે તો વચ્ચે બરાબર વાસ્તવિક સાથે સરખાવો, કાલ્પનિકને કાલ્પનિક સાથે સરખાવીએ તો બે સમીકરણ મળી જશે. 3x 5y ઇઝ ઇક્વલ ટુ -6. સમીકરણ નંબર 1
કાલ્પનિકને કાલ્પનિક સાથે સરખાવો 5x 3y ઇઝ ઇક્વલ ટુ 24 સમીકરણ નંબર 1 બસ હવે તો તમે કદાચ અહીંથી આગળ જાતે પણ ગણી શકો લોકોને તમને આવડે છે શું કરવાનું બેને સરખાવવા માટે ઉપરના આપણે 5 વડે ગુણો 3 વડે ગુણો અને 5 વડે ગુણો તો તમારે બે ઉકેલ શોધવા છે બરાબર માટે આના પર 3 વડે ગુણીએ તો 9x પ્લસ 15y 3 વડે ગુણ્યા બધાને આના 5 વડે ગુણીશું તો ફરીથી 15x 5 વડે ગુણીશું એટલે 25x 15y અને 5 વડે ગુણીશું તો 5 વડે અને ગુણીશું તો 120 બરાબર ચલો સાદુરૂપ આપો આપણને બધું કેન્સલ અહીંયા ગણો અહીંયા 25 અહીં 25 અને 9 તો કે 34x 102 और 34 गुणिया 3 तो x ની કિંમત 3 એ 34 તારીખ 102 હવે x ની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકી દો બરાબર તો સમીકરણ 1 માં મૂકીશું આપણે 3 5y માઈનસ 6 આ પદ 9 પર બાદ જાય 5y માઈનસ 6 માઈનસ 9 તો 5y 15 तो y इज इक्वल टू 5 तरी 15 क्लियर तो हमारी से x અને y ની કિંમત તમે શોધી શકો છો ખબર પડી બરાબર તો અહીં તમે x અને y ની કિંમત શોધી શકો છો ઓકે આ કોઈ પણ ક્વેશ્ચન હોય તમે ગણી શકો રકમ બદલીને તમે એનો આન્સર મેળવી શકો છો ક્લિયર બરાબર સાદુરૂપની અંદર જાતે પણ સાદુરૂપ આપવું આન્સર આ જ હોઈ શકે ના પણ હોય તમારે જાતે એને જોતા રહેવાનું ઓકે ચલો એના પછીનો જો એના પછીનો પ્રશ્ન છે 15મા નંબરનો માનાંક શોધો માનાંક પછી કહીએ માનાંક શોધવા માટે હંમેશા કંઈ નહીં પહેલાં સાદુરૂપ આપવાનું a પ્લસ bi સ્વરૂપમાં શું કરવાનું એનું રૂપાંતરણ કરવાનું તો a પ્લસ bi સ્વરૂપમાં રૂપાંતરણ કરવા માટે આપણે ચોકડી ગુણાકાર કરીએ અહીં 1 प्लस आई नो वर्ग आ पद अहीं जाए 1 माइनस आई नो वर्ग અને નીચે બંને પદનો વર્ગ ક્લિયર તેના સાદુરૂપ આપવું જરૂરી છે a પ્લસ b સ્વરૂપમાં લાવવા માટે સાદુરૂપ આપવું પડે ચાલો આનું વિસ્તરણ કરીશું તો 1 પ્લસ 2i પ્લસ i માઇનસ जो माइनस निशानी है बदलाती है 1 ओके प्लस आने के माइनस थी जाए એટલે પ્લસ થઈ જાય 2i અને માઈનસ i સ્ક્વેર છે તો તમે જો એકબીજાના સમાન છે અને વિરોધી છે તો પહેલા પદનો વર્ગ પ્લસ i સ્ક્વેર એટલે 1 યાદ છે ને હવે બીજા પદનો વર્ગ તો ડાયરેક્ટ જો i સ્ક્વેર અને i સ્ક્વેર કેન્સલ 1 અને 1 કેન્સલ વધ્યા ખાલી 4i नीचे 2 तो 2i बराबर હવે આનો શું શોધવાનું છે માનાંક તો બરાબર માનાંક 2i તમને ખબર છે વર્ગમૂળની અંદર કાલ્પનિક ભાગ તો છે જ નહીં તો 0 અને 4 તો પાછળ જવાબ એનો 2 આગળ તો આવી ગયેલું છે માનાંકવાળા ક્વેશ્ચન આપણે આગળ ગણી નાખેલા છે ઓકે પણ ખાલી અહીંયા આગળ એક સાદુરૂપ આપવાનું હતું જો ક્વેશ્ચન નંબર 16 છે x प्लस आई वाई नो घन बराबर u प्लस आई v तो बताओ के आना बराबर साबित करो तो जो ये गाड़ी नहीं भी तो आना पति ने v ની કિંમત શોધીને એ મૂકી દેવાની એટલે આન્સર તમને મળી જશે બરાબર એટલે જોઈએ સિમ્પલ છે આઈએમપી પરીક્ષામાં તે માર્ક્સ માટે પૂછી શકાય હોય q आई આ બાજુ તો બી થશે જ તમને ઘનનું વિસ્તરણ ખબર છે કારણ બે ત્રણ સૂત્ર લખીને તમને આપેલું છે પહેલા પદનો ઘન પછી 3x i y ક્લિયર ફરીથી 3x બીજા પદ ઉપર ઘન અને પછી i નો અને y નો ઘન ઇઝ ઇક્વલ ટુ વિસ્તરણનું કામ પૂરું થઈ ગયું ઘરના નિયમ પ્રમાણે ચલો સાદુરૂપ આપો તો
તો માટે x નો ઘન અહીં તો કશું થશે જ નહીં તો ભેગા કરી દો એટલે i આગળ 3x સ્ક્વેર y અહીંયા આગળ ચલો ધ્યાન રાખજો બરાબર i ક્યુબ એટલે માઇનસ i નિશાની થઈ જાય માઇનસ i બાકીનું બધું એમનું m સોરી અહીં વર્ગ આવશે તો i જતો રહેશે અહીંયા આગળ બરાબર i જતો રહેશે અહીંયા આગળ પણ i સ્ક્વેર એટલે -1 તો ખાલી 3x y સ્ક્વેર અને માઇનસ i અહીં i નો ક્યુબ એટલે માઇનસ i ક્યુબ અને u i ક્લિયર એની સિમ્પલ સાદું છે ચલો હવે i વાળા પદો અને આ બધા પદો તો આમાંથી આ x નો ઘન -3x y સ્ક્વેર પ્લસ i નો કોમન લઈ લો 3x સ્ક્વેર y અને y નો i is equal to u તો કમ્પેરિઝન કરો ચલો i ની કિંમત તો માટે u હું કોમન કાઢીને લખું છું x કોમન કાઢો તો x સ્ક્વેર -3y સ્ક્વેર ક્લિયર એ પ્રમાણે v જે v વાળું એટલે i વગરનું બરાબર અમે તમે જો y કોમન કાઢો તો y તો 3x સ્ક્વેર y કોમન કાઢ્યા એટલે કમ્પેરિઝન તો u અને v ની કિંમત મને મળી તો આપણને પ્રશ્ન છે બતાવો કે એટલે સાબિત કરવાનું પડશે બરાબર મતલબ કે હવે લેફ્ટ હેન્ડ સાઈડ u છેદમાં x v છેદમાં y બસ હવે u અને v ની કિંમત મૂકી દો ચલો u ની કિંમત હતી x કૌંસની અંદર x સ્ક્વેર 3y સ્ક્વેર છેદમાં x ક્લિયર તો v ની કિંમત મૂકો y તો અહીંયા આગળ 3x સ્ક્વેર y સ્ક્વેર છેદમાં y બરાબર છે હવે તમે જુઓ આ પદના પદ કેન્સલ બાકી વધ્યા x વર્ગ 3y વર્ગ 3x સ્ક્વેર અને y ક્લિયર જો x વાળા તો 4 વખત x નો વર્ગ i માઇનસ તો -4 વખત y નો વર્ગ 4 ને કરી લો કોમન તો x સ્ક્વેર y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ આપણે જે સાબિત કરવાનું પદ હતું તે પદ આપણને મળી ગયું બસ તમે જુઓ કેટલું સરળ ચેપ્ટર છે ખાલી સાદુરૂપ કદ સાહિત્ય તમને આવડતું હોવું જોઈએ એ તો આવડવું જ જોઈએ આ લેવલે અને આ બધા સૂત્રો ના આવડતા હોય તો એક વખત તો લખાયેલા જ છે મેં કીધું એ પ્રમાણે ના આવડતું હોય તો એને તૈયાર કરતા જાઓ એના પછીનો ક્વેશ્ચન નંબર 17 जब મને કીધું આલ્ફા અને બીટા બે ભિન્ન સંકર સંખ્યાઓ હોય તો અને બીટા જે છે બીટા સંકર સંખ્યાનો મોડ 1 છે તો ની કિંમત શોધો જો અહીં તમે આલ્ફા અને બીટા ધારીને પણ ગણી શકો આલ્ફા બરાબર a પ્લસ bi બીટા બરાબર c પ્લસ di એમ ધારીને પણ ગણી શકાય એનું સાદુરૂપ બહુ મોટું થાય તમારે ઘરે ટ્રાય કરવા તો કરજો ધારીને સાદુરૂપ બહુ મોટું થશે આપણે અહીંયા ધાર્યા વગર આપણને ખબર છે કે બીટા is equal to 1 तो बीटा स्क्वायर is equal to 1 લખી છે ના લખી છે બરાબર મારાની અંદર ઓકે હવે बीटा बार is equal to 1 કારણ કે તમને ખબર છે કે ભાઈ માનાંકની અંદર z વર્ગ હોય તો નિયમ લખાવેલા છે z ને z તો માનાંકની અંદર તો જવાબ બંનેનો તમે અહીંયા આગળ અનુબદલીને ગુણાકાર કરો તો ઓટોમેટિક આવી જતો જાય તમને ખબર જ છે અને માનાંક કરો વર્ગ કરો તો પણ બરાબર તો આ પદ આપણી પાસે આવી તો હવે આ પદ છે આપણી પાસે જો બીટા આલ્ફા 1 આલ્ફા બીટા અને ધારી પણ ગણી શકો ઇઝ ઇક્વલ ટુ જો 1 છે ને 1 તે હું આ પદ મૂકી દઉં આ 1 છે તે હું આ પદ મૂકી દઉં એટલે કે અહીંયા આગળ આ બીટા એમના એમ અહીંયા આગળ આલ્ફા એમના એમ
અહીં આગળ 1 ની જગ્યાએ બીટા માનાંક છે એટલે ફરીથી માનાંક કરવાની જરૂર નથી અને આલ્ફા અને બીટા ક્લિયર બરાબર. હવે જો એક આપણ નિયમ તમને ખબર છે આનાથી આગળનું સાદો તમને આ નિયમની ખબર છે કે ભાઈ તમે કોઈ પણ સંખ્યા હોય એનો માનાંક અથવા તો એના અનુબંધનું માનાંક લો તો જવાબ હંમેશા કેવો હોય સમાન હોય. એટલા માટે એ માનાંક છે તમે જો એટલા માટે હું અહીંયા આગળ હવે આ બીટા માઇનસ આલ્ફા એનો ઉપર 12 લઈ લો ઉપર એનો 12 ઇઝ ઇક્વલ ટુ અહીંથી તમે બી કોમન કાઢો તો તમે જો આલ્ફા આટલું પદ છે બરાબર. પછી આપણે ભણી ગયા ગુણધર્મો મેં તમને માનાંકના ગુણધર્મો લખાયેલા એમાંના ગુણધર્મો છે કે ભાઈ Z1 Z2 બરાબર બે અલગ અલગ સંખ્યા હોય બરાબર એનો પછી એનો પદ લઈ લો અને પછી એનો માનાંક અથવા તો બંનેના તમે અલગ અલગ અહીં એનું બદલો અને ભાગાકી કરો અને પછી માનાંક તો એના જવાબમાં કોઈ ફેરફાર થતો નથી. ગુણધર્મોને આધારે એ પ્રમાણે અહીંયા આગળ પણ હું એવું જ કરીશ કે બંનેના આ ગુણધર્મોને આધારે બીટા ઉપર પણ અનુબંધ આલ્ફા ઉપર પણ અનુબંધ કારણ કે બંને સંખ્યા હોય તો સંખ્યાનો એનો ગુણધર્મ લાગુ પડે. ક્લિયર. આટલો ભાગ કેન્સલ તો 1 બીટા તો તમે જો બીટાની કિંમત કેટલી છે એક જ છે તો 1 માનાંકનો બીટા અને બીટાની કિંમત કેટલી છે તો ટોટલ આવશે એનો 1. ક્લિયર. થોડુંક શરૂઆત છે એટલે તમને ગુણધર્મ 2-3 વખત દાખલો ગણવો પડશે ત્યારે તમને સારી રીતે યાદ રહેશે. ઓકે. તો ગુણધર્મો પ્રમાણે એના આગળ જવાનું ગુણધર્મ તમે યાદ ના રાખવો હોય તો આલ્ફા અને બીટાની કિંમત ધારી લેવાની અને આની અંદર મૂકી દેવાની પછી ગુણાકાર કરવાનો અનુબંધ લેવાનો અને પછી એનો માનાંક લેવાનો તો પણ તમને આન્સર એનો. જો એના પછીના ક્વેશ્ચન નંબર 18 છે આપણે એક સમીકરણ આપેલું છે બરાબર. આવું સમીકરણ આપેલું છે શું લખેલું 1i x ઘાત 2 x ઘાત ના શૂન્યતા મતલબ ખબર ને 0 ના હોય તેવા પૂર્ણાંક ઉકેલની સંખ્યા શોધો બરાબર. તમે જો આ તો માનાંક છે તો આનું માનાંક કરી દઉં આ પદ માનાંક એટલે માનાંકની ઇફેક્ટ આપી દો તો માનાંકની તમે ખબર 1 નો વર્ગ 1 સાથે એક પદ જોડેલું હોય અહીંયા ગાડી ઉપર x ઘાત બસ શરૂઆત અગત્યની છે આની વધી ગયું તો આ શું બનશે 2 અહીંયા ગાડી એની એક દ્વિતીયાંશ ઘાત વર્ગમૂળ એટલે દ્વિતીયાંશ ઘાત કહેવાય બરાબર 2 ની x ઘાત. ઘાત અને ઘાતનો તમે ગુણાકાર કરી શકો તો x/2 બરાબર 2. તમે જો બંનેનો આધાર સમાન તમે એની સરખામણી કરો તો x/2 is equal to x. ક્લિયર. તો અહીંયા આગળ 2x is equal to આ 2 ઇંચ છે is equal to x તો x is equal to 0 તો x ની કિંમત 0 મળી. x ની કિંમત કેવી મળી 0 મળી. ક્લિયર. આ x બાજુ આવે એટલે ખાલી x જ વધે આપણે શું થયું ના શૂન્યતર પૂર્ણાંક શૂન્યતર એટલે 0 ના હોય x ની કિંમત 0 હોવી જોઈએ નહીં બરાબર. x આપણે કીધું શૂન્યતર ઉકેલ પૂછેલા આપણને પૂછેલા છે શૂન્યતર मतलब કે 0 ન હોય તેવા તો આ તો 0 છે मतलब ભાઈ 0 ન હોય તેવા ઉકેલોની સંખ્યા પણ શું થાય એક પણ નહીં બરાબર ન હોય તેવા માટે ઉકેલની સંખ્યા એક પણ ન મળે અને એક પણ ન મળે એનો મતલબ શું થાય 0. આ 0 નથી યાદ રાખજો કન્ફ્યુઝ ના થતા પાછા. ક્લિયર. ચલો એના પછીનો વિસ્ફોટ આપણે લેજો હું આપણને આપેલું છે કે 1 પ્લસ i 1 માઇનસ i ની m ઘાત ઇઝ ઇક્વલ ટુ 1
બધા નિયમ પ્રમાણે તમને ખબર જ છે કે એમની કિંમત શોધવાનો પ્રશ્ન પૂછી રહ્યો, પણ નિયમ પ્રમાણે આપણે શું વિચારીએ દરેક ક્વેશ્ચનની અંદર કે નીચે સંકર સંખ્યા હોવી જોઈએ નહીં. પહેલાં પેલું સંકર સંખ્યાઓ ના જ વિચારવાનું તો નીચે સંકર સંખ્યા હોવી ના જોઈએ. તો માટે અહીંયા આગળ કૌંસની અંદર જ તો 1 + i 1 - i તો 1 + i 1 + i અને આ એમ તો તેના તે અને એ ક્લિયર નીચે. હવે તમને ખબર આ હોલ સ્ક્વેર અમુક સિસ્ટમ તમને ખબર 1 2i સ્ક્વેર નીચે એક જ એની ઉપર m ઘાત = 1. ચાલો અહીંયા આગળ 2 તો 2 + 1 + 2i આ -1 થાય નીચે 2 એની પર m ઘાત અને 1 અને 1 કેન્સલ તો બાકી વધે આટલા પર 2i છેદમાં 2 એની પર m ઘાત તો 1 2 અને 2 કેન્સલ તો i ની m ઘાત 1. તમને ખબર છે i ની m ઘાત 1 ક્યારે આવે? 1 ક્યારે આવે તમને ખબર? i સ્ક્વેરની કિંમત -1 i ક્યુબ હોય તો -i અને i ની 4 ઘાત હોય બરાબર. તો m બરાબર શું હોવું જોઈએ? m બરાબર 4 4 ના ગુણ્યા 8 પણ હોઈ શકે બરાબર, 12 પણ હોઈ શકે એમ ચાલે જ કરે. આપણને જે વાંચવા થાય તેવી m ની ન્યૂનતમ મતલબ કે નાનામાં નાની કિંમત. તો નાનામાં નાની કિંમત કેટલી હોય? માટે m બરાબર 4 થાય. નાનામાં નાની કિંમત પૂછેલી આપણને માટે m બરાબર કેટલા હોઈ શકે? 4 હોઈ શકે. ક્લિયર બરાબર. ચાલો હવે એક જ ક્વેશ્ચન બાકી હોય તો જોઈ લઈએ. જો છેલ્લો દાખલો છે પછી આપણે એક જ જે ધ્રુવીય સ્વરૂપ છે બાકી એના ક્વેશ્ચન જોઈશું સમજાવીને કે આપણને પ્રશ્ન આપેલો એ આપણને કીધું છે શું કીધેલું છે? a + ib c + id e + if અને g + if બરાબર a + ib આપણે. તો બતાવો કે ધ્યાનથી જુઓ શું કરવાનું છે. જે આન્સર પૂછે એમાંથી i છે? ના, i નથી. તો i ને દૂર કરવા માટે શું આપણી પાસે ઉપાય છે? માનાંક. તો બંને બાજુ શું લઈ લેવાનો? માનાંક લેતા. બંને બાજુ શું લેતા? માનાંક. તો માનાંકની અંદર ફરીથી ઇમેજ a + ib c + id e + if અને g + if માનાંકની અંદર a + ib. ક્લિયર. હવે આપણને ખબર છે કે ભાઈ z1 z2 એનો માનાંક હોય તો પહેલા બંનેનો ગુણાકાર કરો અને માનાંક લો, અથવા તો z1 નો માનાંક લો અને z2 નો માનાંક લો. ક્લિયર. તો આન્સરમાં કોઈ જ ફેરફાર થતો નથી બરાબર. આન્સરમાં કોઈ ફેરફાર થતો નથી. તો આપણે અહીંયા આ નિયમ એપ્લાય કરી દઈએ તો બધાના માનાંક અલગ થઈ જશે. તો માનાંક a + ib માનાંકની અંદર c + id એ પ્રમાણે માનાંકની અંદર e + if એ જ રીતે g ih બરાબર a + ib. ક્લિયર. તો આપણે ખબર માનાંક લઈએ તો શું આવે છે? માનાંક લઈએ તો વર્ગમૂળ આવે ને. તો કઈ વાત નથી. ચલો વર્ગમૂળની અંદર તમે લખી શકો છો a² b². ક્લિયર. એ પ્રમાણે વર્ગમૂળની અંદર c + c² d² એ જ રીતે વર્ગમૂળની અંદર e² f² એ જ રીતે વર્ગમૂળની અંદર g² h² એ જ રીતે આ બાજુ પણ. એટલે બધામાંથી હવે આવી જતો પતી ગયું. આન્સર બંને બાજુ આપણને જે પૂછે તો બંને બાજુ વર્ગમૂળ કરવા માટે શું કરવું પડે? બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરશો તો
ખબર હતી કે વર્ગમૂળ બધા જતા રહેશે તો a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર d સ્ક્વેર e સ્ક્વેર f સ્ક્વેર g સ્ક્વેર h સ્ક્વેર વર્ગમૂળ જતા રહે એ પ્રમાણે a સ્ક્વેર અને d સ્ક્વેર સાબિત થાય છે. ક્લિયર? પૂરું. આમ આ રીતે આપણે અહીંયા આગળ શું કહેવાનું છે, આ પૂરું આપણે આખો સંપૂર્ણ ધ્રુવીય સ્વરૂપ સિવાયનું બધા જે મેથડ આપણે શું કરી નાખી અહીંયા આગળ પૂરી કરી. ક્લિયર? ઓકે, બાય.